રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે ઘણા ખેડૂત મિત્રોના ફોન કોલ હતા, મેસેજ હતા કે દિલીપભાઈ અત્યારે જે પાછો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે એના અંદર અમારા ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અથવા પાણી લાગવાનો જે પ્રશ્ન છે એ અમારી મરચીની અંદર જોવા મળે છે, અથવા જે ખેડૂત મિત્રોને વધારે પ્રમાણની અંદર વરસાદનું અત્યારે જોર છે એટલે કોઈ તકલીફ હોય તો એમાં ઉભાવ સુકારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને મરચીમાં, રીંગણી અને કપાસ આ ત્રણેયની અંદર ઉભા સુકારો જે છે એટલે કે છોડ ઊભો હોય અને પાન લસાઈ જાય અને છોડ સુકાઈ જાય, આવી પરિસ્થિતિ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને અમુક જગ્યાએ કદાચ જોવા પણ તમને મળશે અત્યારે। તો હવે આના માટે આપણે શું નિવારણ કરી શકીએ, તો આજનો વિડીયો જે બનાવવામાં આવ્યો છે ખાસ એના માટે જ છે। તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે એના આપણે કઈ રીતે નિવારણ કરી શકીએ અને આપણે આપણા મોલને કઈ રીતે ઊભો સુકારો લાગતા બચાવી શકીએ। તો ખેડૂત મિત્રો, એમાં સૌ પ્રથમ તમારે વાપરવાનું છે કોપર ઓક્ઝીક્લોરાઇડ 50%। આપણી પાસે ટાટા કંપનીનું છે કોપર ઓક્ઝીક્લોરાઇડ જે આવે છે 50%। આ તમારે લેવાનું છે એક પંપની અંદર 50 ગ્રામ। જો તમને કોપર ઓક્ઝીક્લોરાઇડ નથી મળતું તો તમારે વાપરવાનું છે થાયોફેનેટ મિથાઇલ જે 70% આવે છે, થાયોફેનેટ મિથાઇલ 70%। આ તમારે વાપરવાનું છે એક પંપની અંદર 50%। એટલે કે કાં તો તમારે 50 ગ્રામ કોપર લેવાનું છે અથવા 50 ગ્રામ થાયોફેનેટ મિથાઇલ લેવાનું છે। હવે એની સાથે મૂળના નવા ડેવલપમેન્ટ માટે એટલે કે નવા મૂળ મૂકે એના માટે તમારે વાપરવાનું છે સલ્ફર 80%। WDG જે ફોર્મ્યુલેશનની અંદર આવે છે એ તમારે વાપરવાનું છે। આપણી પાસે છે સુમિટોમો કેમિકલ્સનું સલ્ફેક્સ ગોલ્ડ। આ પણ તમારે લેવાનું છે એક પંપની અંદર 50 ગ્રામ, એટલે કે 50 ગ્રામ ફૂગનાશક અને 50 ગ્રામ સલ્ફર। હવે સાથે એમાં તમારે ત્રીજી દવા જે છે મિક્સ કરવાની છે એ છે જીવાત માટેની, એ છે થાયોમેથોક્સામ 12.6%, સાથે લેમ્ડા સ્ટાઇલોથ્રીન 9.5%, ઝેડસી ફોર્મ્યુલેશનમાં આવશે પડઘમ, ધર્મજ ક્રોપ ગાર્ડનું પડઘમ। આ તમારે લેવાનું છે એક પંપની અંદર 40 ml લેખે। આ દવા ઘટ આવશે, જાડી આવશે, હલાવીને વાપરવાની છે, પંપમાં નાખવાની છે। એટલે કે 50 ગ્રામ ફૂગનાશક, 50 ગ્રામ સલ્ફર અને 40 ml પડઘમ, આ ત્રણેય દવા તમારે એક પંપની અંદર નાખી અને મિશ્રણ તૈયાર કરી દેવાનું છે। અને એ મિશ્રણ તમારે પ્રતિ છોડ 100 થી 150 ml લેખે તમારે ડ્રેન્ચિંગ કરી દેવાનું છે। તો એના અંદર તમારે ઊભા સુકારામાં સારામાં સારો લાભ મળી શકે છે અને છોડ ઊભા સુકારો બચી શકે છે। પછી જ્યારે તમે ડ્રેન્ચિંગ કરો એની પાછળ તમારે છોડનો જે થડનો ભાગ છે એને તમારે વ્યવસ્થિત રીતે પગથી દબાવી દેવાનો છે, એટલે કે છોડના મૂળની અંદર હવા ના લાગે એ રીતે તમારે એને દબાવી દેવાનો છે। તો એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો। પણ જે ખેડૂત મિત્રોને મલ્ચિંગ છે, ડ્રીપ છે, તો એના અંદર તમને આનો ઉપાય કહી દઉં તો એના અંદર તમારે 1 વીઘાની અંદર 1 કિલો તમારે સલ્ફર રહેવાનું છે, જે WDG મેં તમને બતાવ્યું છે એ। સાથે થાયોફેનેટ મિથાઇલ જે છે 1 વીઘાની અંદર 250 ગ્રામ લેવાનું છે। અને જે પડઘમ તમને બતાવ્યું છે થાયોલેમડા, એ તમારે 1 વીઘાની અંદર 200 થી 250 ml એટલે કે તમારે ડ્રીપની અંદર ચડાવી દેવાનું છે, એટલે ઊભો સુકારાની અંદર ખૂબ સારામાં સારું નિયંત્રણ મળશે। હવે એમાં આપણે ઉપરથી કઈ ટ્રીટમેન્ટ કરવાની છે, એટલે કે ઉપરથી આપણે કઈ દવા છાંટવાની છે, તો ઉપરથી એમાં આપણે એને પોષણ મળી શકે એ રીતની દવા વાપરવાની છે। તો એના અંદર તમે વાપરી શકો છો ઓપ્ટિમા 3 in 1, નિધિ ઓર્ગેનિક લેન્ડનું છે, વર્ડેશિયા અમેરિકાની બનાવટ છે, મેડ ઇન USA, તમે જોઈ શકો છો વર્ડેશિયન કંપનીનું છે અને ઇન્ડિયાની અંદર માર્કેટિંગ કરે છે નિધિ સીડ એટલે કે નિધિ ઓર્ગેનિક લેન્ડ। એનું તમારે ઓપ્ટિમા વાપરવાનું છે। અને જો તમારે ઓપ્ટિમા નથી વાપરવું, થોડું સસ્તી દવા વાપરવી છે, તો તમે એ જ કંપનીનું વર્ડેશિયન અમેરિકનનું તમે મેગ્ના વાપરી શકો છો। આનું માપ જે છે મેગ્નાનું એ એક પંપની અંદર 30 ml છે અને ઓપ્ટિમા જે છે આનું એક પંપની અંદર માપ જે છે એ 40 ml
છે. હવે સાથે તમારે એમાં ફૂગનાશક દવા વાપરવાની જરૂરિયાત ઊભી થાય, કારણ કે તમે એકલો ખોરાક આપો એ જરૂરી નથી, સાથે એને ફૂગનાશક દવાની પણ જરૂરિયાત રહેતી હોય છે. તો ફૂગનાશકમાં તમે કયા કયા વાપરી શકો છો? તો ફૂગનાશકની અંદર પિકાઝોલ વે તમે વાપરી શકો છો. આ નવું જ કોમ્બિનેશન અને સારી દવા છે. પિકોક્સોસ્ટ્રોબિન અને પ્રોપિકોનાઝોલનું કોમ્બિનેશન છે. એના સિવાય તમે વાપરી શકો છો પ્લુમેજ, આ એઝેસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનું કોમ્બિનેશન છે. પછી જે છે BSF કંપનીની છે મેરીવોન દવા, અને એ જ બીજી જ છે BSF કંપનીની પ્રાયોક્સર છે. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે ધાનુકા કંપનીનું જે ગોળીવાસ ઉપર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને સિજન્ટા કંપનીનું મેરાવિસ ડ્યુઓ આવે છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે ઓપ્ટિમા અને મેગ્નાની સાથે કોઈ પણ એક ફૂગનાશક તમારે દવા વાપરવાની ભલામણ કરવામાં આવે છે. પણ તમારે ફૂગનાશકની સાથે સાથે અને વધારે સારા રિઝલ્ટ માટે કોઈ દવા વાપરવી હોય તો તમે ફૂગનાશક અને વાયરસની જે દવાનું કોમ્બિનેશન આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. તો એના અંદર જે છે કોનિકા છે ધાનુકા કંપનીનું, કાસુગામાઇસિન અને કોપરનું કોમ્બિનેશન છે. અને બીજી જે પ્રોડક્ટ છે એ પણ ધાનુકા કંપનીની છે, એની અંદર થાયોફેનેટ મિથાઇલ અને કાસુગામાઇસિનનું કોમ્બિનેશન છે. આ બેમાંથી તમે કોઈ પણ વાપરી શકો છો. બંનેનો ડોઝ જે છે આનો 40 ml નો છે, અને આ જે કોનિકા છે આનો જે ડોઝ છે એક પંપની અંદર 40 ગ્રામનો 30 ગ્રામનો છે. હવે વાત કરીએ કે બીજું એની અંદર વાયરસ અને ફૂગમાં આપણે કયું આપી શકીએ, તો એ સુમિટોમો કેમિકલ્સનું ઓર્મી તમે આપી શકો છો. આના પણ રિઝલ્ટ ખૂબ સારા તમને મળશે, એટલે કે વાયરસ અને ફૂગ બંને કંટ્રોલ થઈ જશે. અને જો ઘણા ખેડૂત મિત્રોને મરચીની અંદર કુકડ હોય તો કુકડની અંદર આપણે સારામાં સારા જો રિઝલ્ટ લીધા હોય તો એ છે ધાનુકા કંપનીનું લાનેવોના આપણે રિઝલ્ટ લીધા છે. અને એકદમ 1 નંબર બેસ્ટ રિઝલ્ટ આપણને લાનેવોના મળેલા છે. અત્યારે જે ખેડૂતને મેં એક તો આ લાનેવો, બીજી જે દવા છે ઓર્મી, અને ત્રીજી જે દવા છે એ છે ઓપ્ટિમા 3-in-1. મારો આ છેલ્લા 10-15 દિવસનો અનુભવ છે, 15-20 દિવસનો આમ તો, કે જેટલા પણ ખેડૂત મિત્રોને આ 3 દવા ગઈ, એટલે કે લાનેવો, ઓપ્ટિમા અને ઓર્મી, આ ત્રણેય દવા જે ખેડૂત મિત્રોએ વાપરી છે એ ખેડૂત મિત્રોના સામેથી આપણને ફોન કોલ આવે છે અને કહે છે કે દિલીપભાઈ 100% બેસ્ટ આપણને પરિણામ આના અંદર મળ્યું છે. અને સારામાં સારું આપણી મરચી જે કુકડ વળી ગઈ હતી, પાન ઝીણા થઈ ગયા હતા, અથવા તો કે પાન વાંકા વળી ગયા હતા, મરચીના હિસાબે પાન સીધું નહોતું થતું, નવી ફૂટ નહોતી નીકળતી, વાયરસ ફૂગ લાગી ગયા હતા, તો આવી જે પરિસ્થિતિઓ આવી હતી એના અંદર આ 3 જે મેં કોમ્બિનેશન તમને અત્યારે બતાવ્યા છે એના 100% સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે. અને ખેડૂત મિત્રોના ફોન કોલ પણ આપણને આવ્યા છે કે આપણે આ દવાથી ખુશ છીએ અને આપણને સારામાં સારું આના અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે. તો આની મેં તમને મરચીની દવા અને સુકારા વિશે તમને આજે વાત કરી. વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ સાથે. જો હજુ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક કરી દો. અને બીજું તમારા કામ એ કરવાનું છે કે તમારા જેટલા પણ ગ્રુપ છે, જેટલા પણ મિત્ર છે, એના અંદર તમારે આ વિડીયોને વધારેમાં વધારે મોકલી દેવાનો છે, એટલે કે શેર કરી દેવાનો છે, કે જેથી કરીને એ લોકો પણ સારામાં સારી જે કૃષિ માહિતી હું મૂકું છું એનો લાભ લઈ શકે અને ખેતીની અંદર એ ઉપયોગ કરી શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.